રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ વચ્ચે કોંગ્રેસે ફરી એકવાર પાયલ ગોટીનો મુદ્દો ઉઠાવ્યો। અમરેલી નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વિઠ્ઠલપુર ગામે પહોંચીને પાયલ ગોટી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી। પાયલ ગોટીના સરઘસને મહિલાના સન્માન સાથે જોડી પોલીસ પર પ્રહાર કરતા જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે પોલીસે બુટલેગર ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો હું અભિનંદન આપત, પણ એક દીકરીનું સરઘસ કાઢીને પોલીસે સમગ્ર ગુજરાતની નારીનું અપમાન કર્યું છે। પોલીસ તપાસ પર સવાલ ઉઠાવતા જ્ઞાનીબેને કહ્યું, જે અધિકારીને તપાસ સોંપી છે તે અધિકારીએ ક્યાં કારણોસર રિપોર્ટ નથી સોંપ્યો। પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત, પણ આ એક નારીનું, એક દીકરીનું અપમાન, એક અમરેલીની દીકરીનું નહીં, સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે। ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને, પ્રતાપભાઈને, જેનીબેનને, એમને કે પરિવારના પડખે ઉભા રહ્યા।